તો હવે સમાચારમાં વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુર પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મચારીઓએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી આક્ષેપ કર્યો કે પોસ્ટમાં નવા ખાતા ખોલાવવા માટે ઉપરથી સતત ટાર્ગેટ અને ભારે દબાણ કરવામાં આવે છે। કર્મચારીઓનું કહેવું છે કે ઘણી વખત ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને ખાતા ખોલાવવાની ફરજ પડી રહી છે। કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે તેઓ પોતાની મૂળ પોસ્ટલ સેવાઓની ફરજો યોગ્ય રીતે નિભાવી શકતા નથી, કારણ કે તેમના પર સતત અન્ય કામગીરી અને ટાર્ગેટનો બોજ લાદવામાં આવે છે। આ દબાણપૂર્ણ નીતિઓને કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓએ સરકાર પાસે નીતિમાં ફેરફાર કરી યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરી છે। ભારતીય મજદૂર સંઘ પ્રેરિત અમારો પોસ્ટલ વિભાગ બનાસકાંઠાથી આજે અમે ધરણા પ્રદર્શનનો પ્રોગ્રામ રાખ્યો છે, જેની અંદર ઉપરથી એવી સરકારની નીતિઓ છે જેના લીધે એક નાના કર્મચારીઓને પોતાના ઘરના પૈસાથી ખાતા ખોલવા પડે છે અને માનસિક ત્રાસ એટલો આવે છે કે અમારા ઘણા કર્મચારીઓ પોતે સુસાઇડ પણ કરેલું છે અને માનસિક ટેન્શનથી પોતે ટાર્ગેટના દબાણમાં એવી રીતે જીવી રહ્યા છે કે એમનું મૂળ જે કામ છે, જેમ કે ટપાલ વિતરણનું કામ છે કે બીજું કામ છે, ખોરંભે ચડી રહ્યું છે। અને સરકારની નીતિઓ એવું છે કે જે ટાર્ગેટનું પ્રેશર એવું છે કે અધિકારીઓથી લઈ અને બધા મૂળ કામથી વિલંબિત થઈ એટલે વિક્ષેપ પડે છે અને મૂળ કામ જઈ અને અમારે પબ્લિકની જે સારી સેવા આપવી છે એની અંદર ખૂબ ભંગાણ પડે છે। સાથે સાથે અમારા ઉપરથી જે પ્રાઇવેટીકરણની જે નીતિ આવે છે એથી કર્મચારીઓને પણ અમને દુઃખ થાય છે। એક તો જૂની પેન્શનની જે નીતિ છે બંધ કરી છે એટલે નવા પેન્શનનો પણ અમને ખૂબ ખોટ પડે છે। આખી જિંદગી જે નોકરી કરી હોય એના પછી સામાન્ય પેન્શન લઈને વેતન લઈને છૂટા થવું પડે છે, એટલે એ બધા માનસિક ટેન્શન વચ્ચે વૃદ્ધાવસ્થાની પણ અમારી ચિંતાઓની સાથે સરકારની જે નીતિઓ છે એની સામે અમારો વિરોધ છે। અને ભારતીય મજદૂર સંઘના અમારા દરેક કર્મચારી ભારતભરની અંદર આજે ધરણાનો કાર્યક્રમ છે, એની અંદર અમારા બનાસકાંઠા પોસ્ટલ વિભાગના અમારા અધિકારીઓ સાથે અમારો MTS અને પોસ્ટમેન આખો સ્ટાફ આ ધરણા સાથે અમે સરકારની નીતિઓ સામે પ્રાઇવેટીકરણ કરવાની અને ટાર્ગેટની ખાસ કરીને નીતિ સાથે અમારો સખત વિરોધ નોંધાવીએ છીએ। આપનું નામ? મારું નામ લલિત કુમાર પી